શું તમે જાણો છો કે તમારો અહંકાર પોતાની ભૂલો છુપાવવા માટે મોટા શાસ્ત્રો અને ફિલોસોફીનો સહારો કેવી રીતે લે છે? આપણે માનીએ છીએ કે જ્ઞાનની વાતો કરવી એ બુદ્ધિમાની છે, પણ દેવી ભાગવતમાં એક મોટો વિરોધાભાસ છુપાયેલો છે. જ્યારે રાક્ષસો કાળી માતાના ભયંકર ક્રોધથી બચીને શુંભ પાસે આવ્યા અને તેને શરણાગતિ સ્વીકારવા કહ્યું, ત્યારે તેનો પોતાનો અહંકાર ઘવાયો. પોતાની હાર છુપાવવા માટે શુંભ અચાનક મોટો ફિલોસોફર બની ગયો. પહેલા તેણે દલીલ કરી કે જીવન અને મૃત્યુ તો કેવળ નસીબના હાથમાં છે. જો બ્રહ્મા અને વિષ્ણુ પણ કાળને આધીન હોય તો મારે શા માટે ડરવું? પણ થોડી જ વારમાં જ્યારે તેને સેનાને યુદ્ધ કરવા મોકલવી હતી, ત્યારે તેણે તરત જ દલીલ બદલી નાખી અને કહ્યું કે નસીબ જેવું કંઈ હોતું નથી. ઘંટી પાસે બેસી રહેવાથી લોટ નથી દળાતો, મહેનત જ બધું છે. આપણે પણ આજના સમયમાં આવું જ કરીએ છીએ. જ્યારે આપણે નિષ્ફળ જઈએ છીએ ત્યારે નસીબ અને ગ્રહોને દોષ આપીએ છીએ, પણ જ્યારે સફળ થઈએ છીએ ત્યારે કહીએ છીએ કે આ તો બધું મારી પોતાની મહેનતનું પરિણામ છે. અહંકાર પોતાની અનુકૂળતા મુજબ સત્યને બદલી નાખે છે. આ જ્ઞાનની સફરમાં સાથે ચાલવા માટે બાયોમાં આપેલી લિંક દ્વારા તમે અમારા પરિવારમાં જોડાઈ શકો છો.